ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે પેલા અગાઉના લેક્ચરને યાદ કરી લઈએ. તમે કેટલું મારી પાસેથી શીખીને આવેલા છો. તો આપણે ગયા લેક્ચર સુધી ઉદાહરણ નંબર આપણે અગાઉનું જે લેક્ચર જે સમજીને આવ્યા હતા એ અગાઉના લેક્ચરમાં ઉદાહરણ નંબર 1 આપણે 13.41 શીખડાયું હતું મેં. પછી n/n બરાબર 1/2n બરાબર છે. આ સૂત્ર એક આપણે આખા કોઠા ઉપરથી બનાવ્યું હતું. 1/2n વાળું સૂત્ર આ કઈ રીતના આવ્યું હતું એ મેં સમજાવ્યું હતું. ત્યાર પછી આના પછી એક ઉદાહરણ નંબર 5 તમે સમજીને આવ્યા હતા 13.5, અને આ ઉદાહરણ ઉપરથી એક મેં એક્સ્ટ્રા દાખલો પણ તમને ભણાવેલો હતો. બરાબર છે. એક્સ્ટ્રા દાખલાની પણ આપણે વાત કરેલી હતી. તો આપણા લેક્ચરની અંદર આપણે આટલો અભ્યાસ જે છે એ ગયા લેક્ચર સુધી આપણે પૂરો કરેલો છે. ઓકે, હવે આજના લેક્ચરમાં આપણે 3 પ્રકારનું જે રેડિયો એક્ટિવિટી તમે સમજીને આવ્યા છો, એના નિયમો ભણીને આવ્યા છો. એમાં તમે રેડિયો એક્ટિવિટીમાં એવું શીખીને આવ્યા હતા કે 3 કિરણો બહાર નીકળે તો એ 3 કિરણો વિશે આજે આપણે ઊંડાણથી અભ્યાસ કરવાનો છે. તો 3 કિરણો વિશે ઊંડાણથી અભ્યાસ એટલે કહેવાનો મતલબ કે આજે આપણે પહેલા આલ્ફા ક્ષયનો અભ્યાસ કરીશું. અગાઉ તમે આટલો અભ્યાસ મારા વિડીયોમાં કરીને આવેલા છો. ચાલો, તો આજે આપણે એ વિશે અભ્યાસ કરીએ કે જે આપણે બાકી છે, એટલે કે આલ્ફા ક્ષય જે આપણે અભ્યાસ કરવાનું નક્કી કરેલો છે એના વિશેની આપણે વાત કરીએ. તો આપણે પહેલા આપણો ક્વેશ્ચન લખી નાખીએ. આપણો ક્વેશ્ચન છે આલ્ફા ક્ષય એટલે શું? યોગ્ય ઉદાહરણની મદદથી સમજૂતી આપો. બરાબર છે. આલ્ફા ક્ષય એટલે શું એ તમારે યોગ્ય ઉદાહરણની મદદથી આલ્ફા ક્ષય વિશે સમજૂતી આપવાની રહેશે. આ મારો ક્વેશ્ચન છે. ઓકે, ચાલો, તો આપણે આલ્ફા ક્ષયની વાત કરીએ વિદ્યાર્થીઓ. તો જ્યારે કોઈ ન્યુક્લિયસ એટલે કે પદાર્થની અંદરનું જે આ ન્યુક્લિયસ હોય એ ન્યુક્લિયસ અસ્થાયી અવસ્થામાં હોય ત્યારે સ્વયંતઃ આલ્ફા વિકિરણનું ઉત્સર્જન કરી શકે. બરાબર છે. કોઈ અસ્થાયી એટલે એના કેન્દ્રમાં વધારે પડતા પ્રોટોન અને ન્યુટ્રોન હોય. કુદરતે એને જ્યારે સર્જન કરેલું હોય ન્યુક્લિયસનું, ત્યારે એની અંદરના નાનકડા ભાગમાં બહુ વધારે સંખ્યાના પ્રોટોન અને ન્યુટ્રોન બંને કણ હોય, અને એને અમુક પ્રોટોન અને ન્યુટ્રોનને એ વધારાના કણ છે તો એને બહાર કાઢવાના હોય, ત્યારે એ કણને બહાર ઉત્સર્જન કરવા માટે આ રીતના આલ્ફા કિરણને બહાર કાઢે છે. એટલે આપણે પહેલા જેમ કહી શકીએ કે કોઈ અસ્થાયી એટલે પોતે સ્થાયી હોય તો કોઈ કિરણો બહાર કાઢવાનો પ્રશ્ન જ નથી. પોતે અસ્થાયી હોય તો જ કિરણો બહાર કાઢે. કોઈ અસ્થાયી રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ, જે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ હોય એ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ સ્વયંતઃ એટલે આપમેળે સ્વયંતઃ આલ્ફા વિકિરણનું ઉત્સર્જન કરે છે. ચાલો વિદ્યાર્થી, આના ઉપરથી હું શું કહેવા માંગુ છું? સ્વયંતઃ આલ્ફા વિકિરણનું ઉત્સર્જન કરે છે એટલે પોતાની જાતે જ આપમેળે પોતાનામાંથી આલ્ફા કિરણો બહાર કાઢે છે. હવે પણ આલ્ફા કિરણ એટલે શું એના વિશે આપણે કહેવાનું છે. તો અહીંયા આપણે એના વિશે લખીએ. આલ્ફા વિકિરણ એટલે બીજું કંઈ નહીં પરંતુ આલ્ફા વિકિરણ એટલે બીજું કંઈ નહીં પરંતુ હિલિયમનું, આલ્ફા વિકિરણ બીજું કંઈ નહીં પરંતુ હિલિયમનું કેન્દ્ર. બરાબર છે. જે આલ્ફા વિકિરણ બહાર નીકળે એટલે બીજું કંઈ નથી, એ હિલિયમનું કેન્દ્ર છે. હિલિયમનું કેન્દ્ર એટલે શું? આલ્ફા વિકિરણમાં શું બહાર નીકળે તો કે હિલિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન જેમ હોય ને એમ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનું જે ઝુમખું નીકળે એને આલ્ફા વિકિરણ કહેવાય. એટલે આલ્ફા વિકિરણ ઇક્વલ ટુ તમે આમ લખી શકો, આલ્ફા વિકિરણ ઇક્વલ ટુ 4-2He. 4-2He એટલે હિલિયમનું આ ન્યુક્લિયસ, હિલિયમનું કેન્દ્ર. બરાબર છે. હિલિયમનું કેન્દ્ર એટલે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનું જે છે એ એક આખું
ઝુમખું એમાંથી નીકળે એટલે 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન નીકળે તો એને આપણે કયા ક્ષયના નામે ઓળખી શકીએ? આલ્ફા ક્ષય. એટલે આપણે અહીંયા બીજા શબ્દોમાં એમ નહીં કહી શકીએ કે આમ આલ્ફા વિકિરણમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન રહેલા હોય છે. બરાબર છે. એ તમે જ્યારે ક્ષય જોશો તો એની અંદર તમને 2 પ્રોટોન અને 2 શું જોવા મળશે? ન્યુટ્રોન જોવા મળશે. ઓકે. હવે આ જે પ્રક્રિયા તમે આલ્ફા વિકિરણની કીધી એને એક આપણે ઉદાહરણ આપીને સમજાવીએ તો કઈ રીતના એ પ્રક્રિયા છે એ આપણને જોવા મળે છે. તો જુઓ, દાખલા તરીકે આ ન્યુક્લિયસ છે. ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે આ X ન્યુક્લિયસ છે. એનો ક્રમાંક, પરમાણુ ક્રમાંક જે આપણે અગાઉ જાણી ગયા છીએ, પ્રોટોનની સંખ્યા જેને Z વડે બતાવીને દળાંક A વડે ઉપર લખાય. એ દાખલા તરીકે આલ્ફા વિકિરણ બહાર કાઢે તો નવું ન્યુક્લિયસ બને. આલ્ફા વિકિરણ એટલે આ પ્રોટોનની સંખ્યા 2 અને પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા 2 ન્યુટ્રોન એટલે 4 દળાંક ઉપર લખાય અને એને હિલિયમ અથવા તો બીજા શબ્દોમાં આલ્ફા કણ કહેવાય ને સાથે Q એટલે ઉર્જા ઉત્પન્ન થાય. તો આ જે ન્યુક્લિયસ બને એમાં કેટલા હવે પ્રોટોન વધે? 9 બન્યું. આનામાંથી 2 પ્રોટોન વયા ગયા તો જે નવું ન્યુક્લિયસ બને એમાં 2 પ્રોટોન ઓછા હોય. તો આમાં જો 2 પ્રોટોન એટલે આપણે Z - 2 લખીશું પ્રોટોનની સંખ્યા નીચે, અને ન્યુટ્રોનની ટોટલ કણ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો જેને દળાંક કહેવાય એ ઉપર લખીશું. એ કેટલા ઘટ્યા હોય? તો એ 4 ઘટેલા હોય. બરાબર છે. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ટોટલ 4 ઘટે એટલે દળાંકમાં 4 નો ઘટાડો આવે એટલે એને ઉપર લખાય. તો આ એક પ્રક્રિયા સમીકરણને આધારે હું અમુક મુદ્દા નોંધવા લાયક લખું તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જો આ પોતે એક તત્વ છે. આમાંથી આલ્ફા કિરણ બહાર નીકળી રહ્યું છે. આલ્ફા વિકિરણ એને ઉત્સર્જન કરવાનું છે. તો જો આ પોતે આલ્ફા વિકિરણનું ઉત્સર્જન કરવા માંગતો હોય તો આ એક જનક ન્યુક્લિયસ કહેવાય. બરાબર છે. અહીં AZX જનક ન્યુક્લિયસ. હવે આ જુઓ, આ જે બન્યું A-4 Z-2 Y. બરાબર છે. આ નવું ન્યુક્લિયસ બની ગયું. આ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન એટલે દળાંકમાં 4 ના ઘટાડામાં થઈ અને આ Y ન્યુક્લિયસ બની ગયું. તો આ Y ન્યુક્લિયસ નવું બન્યું જેને જનિત ન્યુક્લિયસ કહેવાય. જેને કયું ન્યુક્લિયસ કહેવાનું? જનિત ન્યુક્લિયસ. આ જે ઉત્સર્જન થયું 4,2He એ He નું કેન્દ્ર જેને બીજા શબ્દોમાં શું કહેવાય? આલ્ફા વિકિરણ. એ આલ્ફા વિકિરણ કહેશું. અને Q એટલે આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા. આ પ્રક્રિયાની ઉર્જા, જે ઉર્જા આપણને મળે એ પ્રક્રિયાની ઉર્જાને Q વડે આપણે બતાવીએ છીએ. હવે એક એક પદની વાત કરીએ તો તમે પહેલું અવલોકન કર્યું કે જ્યારે આલ્ફા ક્ષય થાય ત્યારે જે જનિત જે છે એ જનિત ન્યુક્લિયસના જે આ પરમાણુ ક્રમાંક છે, ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા, ખાસ યાદ રાખજો એમાં કેટલાનો ઘટાડો થાય છે? 2 નો. દેખાય અહીંયા 2 નો. અને દળાંકમાં જો દળાંકમાં કેટલાનો ઘટાડો થાય છે? 4 નો. તો પહેલો મુદ્દો અહીંયા નોંધવા લાયક લખું કે આલ્ફા ક્ષય થતો હોય અથવા તો આલ્ફા ક્ષય થાય ત્યારે જનક, આ જનક છે, જનક ન્યુક્લિયસ, આ જનક છે. જનક ન્યુક્લિયસ માંથી નવું ન્યુક્લિયસ એટલે આ નવું ન્યુક્લિયસ છે. આ નવું ન્યુક્લિયસ બને. આ નવું ન્યુક્લિયસ બન્યું. નવું ન્યુક્લિયસ બને તેને જનિત ન્યુક્લિયસ કહે છે. તેને જનિત ન્યુક્લિયસ કહે છે. આને જનિત ન્યુક્લિયસના નામે આપણે ઓળખશું. આ જનિત ન્યુક્લિયસ જે છે, આ જનિત ન્યુક્લિયસમાં આ જનિત ન્યુક્લિયસના તમે પ્રોટોનની સંખ્યા જો જેને પરમાણુ ક્રમાંક કહેવાય. પરમાણુ ક્રમાંકમાં આ જનિત ન્યુક્લિયસના જે પરમાણુ ક્રમાંક જે છે એ પરમાણુ ક્રમાંકમાં 2 નો અને દળાંકમાં 4 નો
ઘટાડો થાય છે. ઓકે, આ મુદ્દો ખાસ યાદ રાખજો. આ હું શું કહેવા માંગુ છું કે ગમે ત્યારે તમને કોઈ એમસીક્યુ માં પૂછે કે આલ્ફા ક્ષય થઈ રહ્યો છે, તમને આલ્ફા ક્ષય જણાય તો તરત જ જે નવું ન્યુક્લિયસ બની જાય, કારણ કે જે મૂળભૂત ન્યુક્લિયસ જે હોય એમાંથી તો 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન દૂર થયા, તો નવું ન્યુક્લિયસ વધે. એમાં ટોટલ કેટલું વધે? તો કે એ નવું ન્યુક્લિયસ જેને જનિત ન્યુક્લિયસ કહેવાય, એ ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંકમાં 2 અને દળાંકમાં 4 નો ઘટાડો થાય, એટલે એનો દળાંક 4 જેટલો ઘટ્યો હોય ને ક્રમાંક 2 જેટલો, જેની ખાસ નોંધ લેવી. બરાબર છે. જો અહીંયા નવું ન્યુક્લિયસ બન્યું, જો આ નવું કહેવાય, જેને જનિતે કહેવાય. આ પ્રક્રિયક ન્યુક્લિયસ કહેવાય, જનક ન્યુક્લિયસ કહેવાય. આ અસ્થાયી છે, આલ્ફા કિરણ બહાર કાઢવા છે આને. તો જો આલ્ફા કિરણ બહાર કાઢ્યું, આલ્ફા કિરણ જેવું બહાર કાઢ્યું એવું આ નવું ન્યુક્લિયસ બની ગયું કહેવાય. આ નવા ન્યુક્લિયસના તમે ધ્યાનથી જુઓ તો એમાં તમે પ્રોટોનની સંખ્યા જુઓ કેટલી ઓછી છે, 2. અને ઉપર જુઓ ટોટલ કોણ, પ્રોટોન અને ન્યુટ્રોન, ન્યુટ્રોન 2 નીકળે એટલે કોણ 4 નીકળ્યા, એટલે દળાંકમાં 4 નો ઘટાડો થાય. એ મુદ્દો બરોબર યાદ રાખજો. બરાબર છે. એટલે ગમે ત્યારે કોઈ પૂછે તો આલ્ફા ક્ષયમાં ક્રમાંકમાં 2 નો અને દળાંકમાં 4 નો નિપજ ન્યુક્લિયસમાં ઘટાડો થાય. નવું ન્યુક્લિયસ એવું બને કે જેમાં પ્રોટોનની સંખ્યા 2 જેટલી ઓછી હોય પિતૃ ન્યુક્લિયસ કરતા, અને દળાંક પિતૃ કરતા, જનક કરતા 4 ક્રમાંક જેટલા ઓછા હોય એવું આ નવું નિપજ ન્યુક્લિયસ અહીંયા બન્યું. આ દેખાણું આ નવું નિપજ ન્યુક્લિયસ, આ નિપજ ન્યુક્લિયસ કહેવાય, જે અહીંયા મુદ્દો મેં લખ્યો તે. ઓકે, હવે વાત મારે એ કરવી છે કે આ પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઊર્જા, આ Q એટલે શું? બરાબર છે. તો આ પ્રક્રિયામાં ઊર્જા Q એટલે શું? તો અહીં જે આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ આગલા વિડિયો લેક્ચરમાં તમે શીખીને આવ્યા હતા, એ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ મુજબ જ આ પ્રક્રિયામાં દળનો ઘટાડો આવે. જો દળનો ઘટાડો આવે તો બરાબર છે, દળ વધતું હોય તો અલગ વાત છે, ઘટે તો અલગ વાત છે. બે માટે આઈન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદ લાગે. એટલે આપણે શું બોલશું? અહીં ઉદ્ભવતી ઊર્જા આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ મુજબ દળની ત્રુટિથી મળે. એટલે કે અહીં Q જે છે એનું મૂલ્ય જે મળવાનું છે એ 2 જ શક્યતા હશે, કાં દળ વધતું હશે કાં દળ ઘટતું હશે. ટૂંકમાં દળની ખામી જ અહીં આવશે આ પ્રક્રિયામાં, આલ્ફા ક્ષયમાં, અને એ મુજબ તમને ઊર્જા મળશે. ઓકે, તો અહીં આપણે એમ લખી શકીએ કે અહીં મળતું Q અથવા તો અહીં ઉદ્ભવતી ઊર્જા એટલે અહીં ઉદ્ભવતી ઊર્જા Q એટલે કે અહીં જે ઉદ્ભવતી ઊર્જા Q છે, અહીં ઉદ્ભવતી ઊર્જા Q એટલે આઈન્સ્ટાઈનના સાપેક્ષતા વાદ મુજબ દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જા. એટલે જે દળની ત્રુટી જે ઉદ્ભવે અને એને સમતુલ્ય જે ઊર્જા મળે એ જ અહીંયા ઉદ્ભવતી પ્રક્રિયાની ઊર્જા. જો હું તમને સમજાવું તો દળ ત્રુટી ને સમતુલ્ય ઊર્જા એટલે શું? Q બરાબર પેલા દળ ત્રુટી શોધીએ. જો આ પ્રક્રિયકનું દળ છે, આપણે પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ બાદ કરીએ તો m બાજુમાં x લખ્યો એટલે પ્રક્રિયકનું દળ જે હોય એના ન્યુક્લિયસનું એ લેવાનું, માંથી નિપજનું દળ બાદ કરો એટલે નિપજ હતી y, તો my - mhe હિલિયમનું દળ બાદ કરી નાખ્યો. ઓકે, અને ઈ જે દળ ત્રુટીને c² આરે ગુણી નાખી. સમજાણું? આ પ્રક્રિયકના દળમાંથી આ નિપજનું દળ બાદ કરી નાખ્યું. બરાબર છે. હવે તમે વિચારજો, એવું લાગે તો નીચે લખી નાખવાનું mx બરાબર જનક ન્યુક્લિયસનું દળ, જનક ન્યુક્લિયસનું દળ, આ my બરાબર જનિત જે બને ન્યુક્લિયસનું દળ, જનિત ન્યુક્લિયસનું દળ, એને આપણે બાદ કર્યું છે. ચાલો, ત્યાર પછી mhe એટલે આલ્ફા કણનું દળ, અને c = શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. ઓકે, તો આ રીતના જે તમે મને સમીકરણ આજે લખી દીધું છે, આ મુજબ જો તમને આખી દળની જે છે એ આ સમીકરણના સાદુરૂપથી દળ કેટલું ઘટે છે એ મળી જાય, આ સમીકરણના સાદુરૂપથી, અને એને c² આરે ગુણો તો ઈ જે દળ છે
એને અનુરૂપ ઉર્જા કેટલી મળે, એ ડાયરેક્ટ ઉર્જા મળી જાય. તો આ જે સમીકરણ છે, આ જે મેં લખ્યું એ તમને આ પ્રક્રિયામાં જે ઉર્જા ઉદ્ભવે છે એ ઉર્જા તમને દળની જે ખામી જે છે એ આઈન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદ મુજબ કાં દળ વધતું હોય કાં ઘટતું હોય એ પ્રમાણે ઉર્જા મળી જાય. હવે આપણને કેમ ખબર પડે કે આ પ્રક્રિયામાં ઉર્જા મળે છે કે આપણે આપવી પડે છે? મતલબ આ વિકિરણ બહાર નીકળવાની પ્રક્રિયા, જો સામાન્ય રીતના આ તટસ્થ ન્યુક્લિયસ હોય તો અહીં Q નું મૂલ્ય જે છે એ મળે એ ગતિ ઉર્જા સ્વરૂપે જ મળે. બરાબર છે. જો જનક ન્યુક્લિયસ આ સ્થિર હોય તો તમને આ Q નું મૂલ્ય એટલે ઉર્જાનું મૂલ્ય જે મળે એ નિપજ બાજુ ગતિ ઉર્જા તરીકે એટલે આલ્ફા કણ ગતિ કરતા મળી જાય. જે પ્રક્રિયક બાજુ ઉર્જા ન હોય એ નિપજ બાજુ તમને ઉર્જા સ્વરૂપે દેખાય. કેમ? કારણ કે દળ ઘટે. એટલે શું? જુઓ, આ દાખલા તરીકે પ્રક્રિયક છે, બરાબર છે. આ નિપજનું દળ બાદ કર્યું. દાખલા તરીકે આ મોટું છે, પ્રક્રિયક બાજુ દળ વધુ છે, નિપજ બાજુ દળ ઘટે છે. શું બોલ્યો? પ્રક્રિયક બાજુ દળ મોટું છે, નિપજ બાજુ દળ ઘટે એટલે આ મોટી કિંમત એમાંથી આ બાદ થાય એટલે નાની. તો આ જે બાદબાકીનો જવાબ આવે જેને દળ ત્રુટી કહેવાય, એ દળ ત્રુટી કેવી આવે? ધન આવે. બરાબર છે. એનો જવાબ ધન આવે કારણ કે પ્રક્રિયકનું દળ વધુ આ ઓછું. હવે જો દળ ઘટ્યું તો તમને ઉર્જા મળવી જોઈએ. તમને ઉર્જા મળવી જોઈએ એનો મતલબ શું થયો? આ જવાબ ધન આવે એટલે Q નો જવાબ એ ધન. અને ધન ક્યારે આવે? જ્યારે દળ ઘટ્યું હોય. દળ ઘટે તો તમને ઉર્જા મળે. એટલે હું કહું છું કે જો આ સમીકરણ મુજબ Q > 0 હોય તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક એટલે ઉર્જા બહાર કાઢે. તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને જો Q < 0 હોય એટલે શું? <0 એટલે ઋણ જવાબ આવતો હોય Q નો. ઋણ જવાબ ક્યારે આવે? તો કે આ મોટી કિંમત હોય. બરાબર છે. આ કેવી કિંમત હોય છોકરા? સોરી, આ કિંમત કેવી હોય? નાની હોય. એટલે પ્રક્રિયક બાજુ દળ ઓછું અને નિપજ બાજુ વધી જતું હોય. જો નિપજ બાજુ વધી જાય તો દળ વધ્યું તો આપણે ઉર્જા આપવી પડે. તો આ જવાબ ત્યારે ઋણ આવે અને ઋણ જવાબ આવે Q < 0 હોય તો આ પ્રક્રિયાને આપણે શું કહેશું? હોય તો આ પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેશું. ઓકે, ઓલી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક, આ પ્રક્રિયાને ઉષ્મા શોષક. આ રીતના તમે બે પ્રક્રિયાના નામે એને ઓળખી શકો. તો આલ્ફાક્ષય, હવે એકાદું ઉદાહરણ હું તમને આલ્ફાક્ષયનું બનાવીને આપું. બરાબર છે. દાખલા તરીકે જુઓ, હું તમને એકાદું આલ્ફાક્ષયનું ઉદાહરણ પણ લખી દઉં છું. એટલે તમારે આખા પ્રશ્નમાં બધો જ જવાબ લખવાનો જ છે. ઓકે, જો અહીંયા એક ઉદાહરણ લખી દઉં. દાખલા તરીકે યુરેનિયમ 92 238. આ દાખલા તરીકે આલ્ફાક્ષય કરે છે એટલે એમાંથી આલ્ફા વિકિરણ બહાર નીકળે છે. જો એમાંથી આલ્ફા વિકિરણ બહાર નીકળે તો આ નવું તત્વ જે છે, દાખલા તરીકેનો ક્રમાંક કેટલો થઈ જાય? સોરી, પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ જે ક્રમાંક કહે છે તે. એ પરમાણુ ક્રમાંકમાં 2 નો ઘટાડો આવે તો 92 માંથી જો 90 થઈ ગયો. અને 90 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે થોરિયમ. તો આ થોરિયમ, આ 90 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે થોરિયમ. અને દળાંકમાં 4 નો ઘટાડો આવે તો 238 માંથી 4 બાદ કરો એટલે 234 વત્તા 42 He એટલે આલ્ફા કણ બહાર નીકળી ગયો વત્તા પ્રક્રિયામાં કઈક ઉર્જા બહાર નીકળે. ઓકે, તો આ તમને મેં એક ઉદાહરણ આપ્યું. આ એક જનરલ જે છે એ પદ લખેલું હતું કે આવું થાય. અને આ એક મેં તમને કુદરતી રીતે જે રિયલમાં વ્યવહારમાં જે ન્યુક્લિયસ મળે છે યુરેનિયમ, એ યુરેનિયમમાંથી આલ્ફા કણ બહાર નીકળે તો કેવું આપણને નિપજ મળે. એ નિપજ આ રીતના થોરિયમ બની જાય તો આલ્ફા ક્ષય બતાવતું. આપણે એમ કહી શકીએ કે અહીં યુરેનિયમમાંથી આલ્ફા ક્ષય થઈ TH ન્યુક્લિયસ બને એટલે થોરિયમનું ન્યુક્લિયસ બને. બરાબર છે. આ રીતના તમને નવું ન્યુક્લિયસ મળે છે એમ તમે કહી શકો. તો આપણો આજે પ્રશ્ન હતો આલ્ફા ક્ષય યોગ્ય ઉદાહરણ આપીને સમજાવતા. ઉદાહરણ થઈ ગયું અને આ આપણા આલ્ફા ક્ષય થઈ ગયું. અને આલ્ફા ક્ષય એટલે ઈ જે વિકિરણ છે હિલિયમનું કેન્દ્ર, જે એક દ્રવ્ય વિકિરણ છે એ ભૂલાય નહીં. દ્રવ્ય વિકિરણ એટલે એમાં દળ ધરાવતા કણ છે. આ રહ્યા દળ ધરાવતા કણ છે. હિલિયમ એટલે દળ ધરાવતો કણ, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન એટલે આને દ્રવ્ય વિકિરણ અમે કહીએ છીએ. તો આ આપણા આલ્ફા ક્ષયની વાત અહીંયા પૂરી કરીએ છીએ. બરાબર છે. તો આ સંપૂર્ણ આલ્ફા ક્ષયની સમજૂતી આવી ગઈ. ઓકે,
ચાલો હવે આપણે આલ્ફા ક્ષય પછી હવે આપણે નવો એટલે કે બીટા ક્ષય વિશેનો પ્રશ્ન ભણીએ. તો આને આપણે ઇરેઝ કરી નાખીએ. તો જુઓ, જે રીતના તમે 3 પ્રકારના આજના લેક્ચરમાં આપણે આ ત્રણેય ક્ષયનો જ અભ્યાસ કરવાનો છે. તમે 3 ક્ષય વિશે શરૂઆતમાં રેડિયોએક્ટિવિટી ગુણધર્મમાં ભણીને આવ્યા હતા. આમાં એનો ઊંડો અભ્યાસ કરવાનો છે કે ભાઈ આલ્ફા ક્ષયમાં શું થાય, બીટા ક્ષયમાં શું થાય, ગેમા ક્ષયમાં શું થાય. તો એમાં આપણે આલ્ફા ક્ષયમાં પૂરું કર્યું. આવું તમને આલ્ફા ક્ષયમાં જોવા મળે. ઓકે, હવે આપણે જોઈએ બીટા ક્ષયમાં શું થાય. તો આપણો પ્રશ્ન એવો છે, બીટા ક્ષય એટલે શું તે સમજાવો તથા ન્યુક્લાઇડમાં અથવા તો ન્યુક્લિયસમાં બીટા વિકિરણ ન હોવા છતાં પણ તે કઈ રીતના ઉત્સર્જિત થાય. આપણો બંને પ્રશ્ન છે. ઓકે, તમને તમારો પ્રશ્ન સમજાઈ ગયો બીટા ક્ષયનો. ઓકે, તો આપણી બીટા ક્ષયના પ્રશ્નની આજે તમારી સંગાથે ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો આ ઉદાહરણ લખી લીધું તો આને પૂછી નાખું છું. ચાલો તો હવે આપણે બીટા ક્ષયની વાત કરીએ. તો આપણો ક્વેશ્ચન આવો છે, જે આપણે નવો ક્વેશ્ચન ભણવો છે એમાં બીટા ક્ષય, બરાબર છે, એ બીટા ક્ષય યોગ્ય. પહેલા તો બીટા ક્ષય એટલે શું તે સમજાવવાનું છે. એટલે એમાં શું નીકળે છે કણ એ સમજાવવાનું છે. પછી બીટા ક્ષય જે છે એ બીટા ક્ષયમાં જે કિરણો બહાર આવે છે એ ન્યુક્લાઇડમાં એટલે ન્યુક્લિયસમાં છે નહીં, તો પણ કઈ રીતના તેનું ઉત્સર્જન શક્ય છે તે સમજાવવાનું છે. ઓકે, તો અહીં આપણે લખી નાખીએ કે બીટા ક્ષય એટલે શું. એટલે શું એટલે એમાં શું બહાર આવે કહેવાનું. એટલે શું એટલે તથા ન્યુક્લિયસમાં બીટા કણ ન હોવા છતાં ન્યુક્લિયસમાં બીટા કણ ન હોવા છતાં તેનું ઉત્સર્જન કઈ રીતે થાય. આ બીજો પ્રશ્ન તમારે મને સમજાવવાનો છે. બરાબર છે, આ એક જ ટૂંકમાં બીટા ક્ષય વિશેની આખી સમજૂતી છે. અંદર કણ ન હોય, બીટા કણ ન હોય. હમણાં આપણે જોશું બીટા કણ એટલે શું. બરાબર, તો આપણે પહેલા એની જ વાત કરીએ. તો બીટા વિકિરણ જે છે, બીટા વિકિરણની પ્રક્રિયા. હમણાં તમે આગળ કઈ પ્રક્રિયા ભણ્યા, કોના ઉત્સર્જનની ભણ્યા? આલ્ફાની. બરાબર છે, તો આલ્ફા વિકિરણની જે તમે ઉત્સર્જનની પ્રક્રિયા ભણ્યા એટલે આલ્ફા વિકિરણ જે બહાર આવે છે તમે સમજ્યા. એમ બીટા વિકિરણની પ્રક્રિયા પણ આલ્ફા ઉત્સર્જનની જેમ જ સ્વયંતઃ થતી પ્રક્રિયા છે. સ્વયંતઃ એટલે આપમેળે, એમાં આપણે કંઈ કરવાનું હોય નહીં. બરાબર છે, એટલે બીટા વિકિરણની પ્રક્રિયા આલ્ફા ક્ષયની જેમ જ, આલ્ફા ક્ષય જેમ થાય ને, આલ્ફા ક્ષયની જેમ જ સ્વયંતઃ થતી પ્રક્રિયા છે. બરાબર છે, પણ આપમેળે થતી પ્રક્રિયા છે, એમાં તમારે કંઈ કરવાનું હોતું નથી. તો આપણો પ્રશ્ન એ છે કે જે તમને આ પ્રક્રિયા થાય છે, કઈ પ્રક્રિયા? તો કે આલ્ફા ક્ષયની પ્રક્રિયા. એ આલ્ફા ક્ષયની પ્રક્રિયામાં તમને શું જોવા મળે છે એ તમારે કહેવાનું છે. જેમ તમે આલ્ફામાં કીધું બીટામાં શું જોવા મળે છે? તો બીટા ક્ષયમાં બે કિરણો બહાર આવે. પહેલા એ કહી દઈએ. બરાબર છે, બીટા ક્ષયમાં બે પ્રકારના દ્રવ્ય કણ જોવા મળે છે. એટલે બીટા ક્ષય થાય એમાં બે પોસિબિલિટી છે.
કાંઈ બીટા ક્ષયને આપણે બીટા પ્લસ કહેશું કે બીટા માઇનસ કહેશું. એટલે શું બીટા પ્લસ કે બીટા માઇનસ? એટલે એની અંદર જે આ બીટા ક્ષય થાય કાં તો એમાં તમને ઇલેક્ટ્રોન જોવા મળે અથવા તો બીટા પ્લસ એટલે પોઝિટ્રોન જોવા મળે. બેમાંથી એક કણ એમાં હોય બીટા વિકિરણમાં. એટલે આપણે એમાં બે પોસિબિલિટી છે. એટલે જનરલ ને આપણે બીટા વિકિરણ કહીએ છીએ, પણ એમાં અંદર હકીકતમાં કા બીટા પ્લસ હોય કા બીટા માઇનસ હોય. એટલે આપણે એમ કહી શકીએ કા બીટા ક્ષયની પ્રક્રિયામાં જે બીટા ક્ષય જે થતો હોય એ બીટા ક્ષયની પ્રક્રિયામાં બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન, બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન અથવા તો બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોનનું ઉત્સર્જન થતું હોય છે. પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો જો મેં પ્રશ્ન હવે લખ્યો તમને હવે યોગ્ય લાગશે કે બીટા ક્ષય એટલે શું? ન્યુક્લિયસમાં બીટા કણ ન હોવા છતાં, બીટા કણ એટલે કોણ બહાર આવે એમાં? ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન. હવે કેન્દ્રમાં આવા કોઈ કણનું નામ તમે સાંભળ્યું છે? ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન એવા તો કણનું નામ નથી સાંભળ્યું. તો એ કઈ રીતના બહાર આવી શકે? તમારો બીજો પ્રશ્ન છે કે આવા નથી કણ તો એ કેમ બહાર આવે? ઓકે, તો આપણો આ બંને જે છે આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે એ વાત ફાઇનલ છે. બરાબર છે. બીટા ક્ષયની જે પ્રક્રિયા છે એમાં જે બીટા વિકિરણ નીકળે કાં એમાં ઇલેક્ટ્રોન તમને જોવા મળે એ વિકિરણમાં અથવા તો પોઝિટ્રોન જોવા મળે. બરાબર છે. સાથે સાથે અહીંયા જે છે આ બંને કિરણો સાથે આ બીટા પ્લસ કે બીટા માઇનસ ક્ષયની સાથે આ બંને જે તમને કિરણો બહાર નીકળે એની સાથે જ તમને ન્યુટ્રિનો, જેને આપણે આવી રીતના લખશું ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનો, અનુક્રમે જ લખ્યું છે મેં એન્ટી ન્યુટ્રિનો, જેને V બાર કહેશું. બરાબર છે. ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનો કણ પણ ઉત્સર્જાય છે. એટલે શું? આનો અર્થ શું? આનો અર્થ એ કે જ્યારે તમને આ કણ આ જે બીટા પ્લસ એટલે પોઝિટ્રોન જ્યારે બહાર નીકળશે વિકિરણ, બરાબર છે, દ્રવ્યમાંથી જ્યારે પોઝિટ્રોન બહાર નીકળશે, બીટા પ્લસ વિકિરણ બહાર નીકળશે, ત્યારે એની સાથે જ ન્યુટ્રિનો નામનો કણ એ બહાર નીકળશે. એની સાથે જ ન્યુટ્રિનો. ન્યુટ્રિનો શું છે? તો ન્યુટ્રિનો એટલે ખૂબ જ ઓછું દળ ધરાવતો અને નહીવત દ્રવ્ય સાથે નહીવત આંતરક્રિયા કરતા કણ છે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો બંને. બરાબર છે. એના વિશેની હું તમને થોડી ઘણી માહિતી આપું તો. એટલે જ્યારે તમને બીટા ક્ષયમાં બે વેરાયટી વાળા કિરણો બહાર આવી શકે, એક બીટા પ્લસ એટલે પોઝિટ્રોન, એક બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન. આ બંને કિરણોની સાથે સાથે જ આ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો નામના કણ મળે. એનું સ્વતંત્ર અસ્તિત્વ શોધવું બહુ મુશ્કેલ છે, કારણ કે એ લોકો કોઈ સાથે આંતરક્રિયા કરતા નથી, એટલે કોઈ સાથે એની ક્રિયા નથી કરી શકતા. એ બહુ મોટા દ્રવ્યમાંથી પણ આંતરક્રિયા કર્યા વગર સરળતાથી નીકળી જાય. દાખલા તરીકે પૃથ્વી જેવા વિશાળ દ્રવ્યમાંથી પણ તે આંતરક્રિયા એટલે કોઈ સાથે ક્રિયા કર્યા વગર આગળ ને આગળ જઈ શકે એવા કિરણો છે. કોણ? આ બીટા અને બીટા માઇનસ સાથે નીકળતા કણ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો. બરાબર છે. સાથે ઉત્સર્જાય છે. તે કણ વિશે કહી દઈએ. આ કણ આ ન્યુટ્રિનો, ટૂંકમાં બીટા પ્લસ આરે ન્યુટ્રિનો તમને જોવા મળશે. હમણાં આપણે સમીકરણો જોશું તો આ ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનો, ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનો ખૂબ જ ઓછું દળ ધરાવતા અને એનું દળ બહુ ઓછું હોય, એને દળ બહુ ઓછું જોવા મળે. એટલે ખૂબ જ ઓછું દળ ધરાવતા અને નહિવત દ્રવ્ય સાથે અથવા તો દ્રવ્ય સાથે નહિવત આંતરક્રિયા કરતા કણ છે. અને દ્રવ્ય સાથે નહિવત આંતરક્રિયા કરતા કણ છે. એટલે કે એ દ્રવ્ય સાથે કોઈ આંતરક્રિયા કરે નહીં. બરાબર છે. એટલે તો આપણે એમ કહીએ છીએ કે આમ તે પૃથ્વી જેવા વધુ દ્રવ્ય ધરાવતા વિસ્તારમાંથી આંતરક્રિયા કર્યા સિવાય પસાર થઈ શકે.
એવી આનામાં તાકાત છે, આંતરક્રિયા કર્યા સિવાય પસાર થઈ શકે. એટલે શું? તો એ આખી પૃથ્વીને ભેદીને નીકળવાની પોતે તાકાત ધરાવે છે, કારણ કે એને આંતરક્રિયા કોઈ સાથે કરવાની હોતી નથી, એટલે મોટા દ્રવ્યમાંથી નીકળી શકે છે. પરંતુ આનું એકલા આ કણનું આની સાથે જ આ જોવા મળે છે, ઉત્સર્જન સાથે, કુદરતી રીતના જે આ પ્રક્રિયા થાય એની સાથે એકલા આ કણનું અસ્તિત્વ શોધવું બહુ મુશ્કેલ છે, કારણ કે એ બહુ ઓછી આંતરક્રિયા કરે એટલે આપણે એને પારખવું હોય કેમ, એને પકડવું હોય કેમ, એને શોધવું હોય કેમ, એટલે એમ કહેવાય છે કે એકલા આ કણને અસ્તિત્વ શોધવું મુશ્કેલ છે. ઓકે, તો આ જે છે એ કણ જે સાથે નીકળે એની પણ તમે મારી સંગાથે ચર્ચા કરી દીધી, આવા કણ નીકળે છે. હવે આપણે આ પ્રક્રિયાને ડીપમાં ભણીએ, બરાબર છે. એમાં પહેલો વારો લઈ લઈએ બીટા માઇનસ ક્ષયનો. બીટા માઇનસ ક્ષય, કારણ કે તમે જે આ બીટા ક્ષયનો પ્રાઇમરી પરિચય આપ્યો કે બીટા ક્ષયમાં બે વિકિરણોની સંભાવના છે, એક ઇલેક્ટ્રોન ને એક પોઝિટ્રોન વાળી. એની સાથે જ પોઝિટ્રોન અને ન્યુટ્રિનો, ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો કણની જે છે એ બહાર આવવાની વાત કરી. હવે સંપૂર્ણ બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોનની પ્રક્રિયા કઈ રીતના હોય એ આપણે કહેવાની છે. તો આપણે અહીં લખીએ કે બીટા માઇનસ આ વિકિરણ એટલે આ વિકિરણ એટલે શું હોય? તો કે આ વિકિરણ એટલે ઇલેક્ટ્રોન ધરાવતા દ્રવ્યનું વિકિરણ. આ વિકિરણ એટલે ઇલેક્ટ્રોન ધરાવતા કણનું વિકિરણ લખો, દ્રવ્યનું લખો, અથવા તેમાં દ્રવ્ય ધરાવતો કણ ઇલેક્ટ્રોન હોય એમ લખો, બરાબર છે. એટલે આ વિકિરણમાં તમને શું જોવા મળે છે? ઇલેક્ટ્રોન. ટૂંકમાં બીટા માઇનસ એટલે બીજું કોઈ નહીં, ઇલેક્ટ્રોનની કિરણાવલી. બીટા માઇનસમાં તમને શું જોવા મળે? ઇલેક્ટ્રોન જોવા મળે, બરાબર છે. એની અંદર જે છે ઇલેક્ટ્રોન નામના કણ રહેલા છે એવું તમને જોવા મળે. હવે જો એની હું પ્રક્રિયા બનાવું, શું તમને એમાં પ્રક્રિયામાં કહી શકો? તો આ Z, આ X ન્યુક્લિયર. આ X એટલે કયું ન્યુક્લિયર થયું તમારા મતે? જનક ન્યુક્લિયર થયું. હવે એમાંથી 0 -1 E પ્લસ, ધ્યાનથી જોજો, V12. આ 0 -1 E એટલે ઇલેક્ટ્રોનને લખવાની સંજ્ઞા. પ્રક્રિયામાં જ્યારે ઇલેક્ટ્રોનને લખો ને ત્યારે બીટા, જેમ આલ્ફા કોણ છે એને આગલા તમે પ્રશ્નોમાં જોયું શું લખાય આલ્ફા વિકિરણના સમીકરણમાં લખો ત્યારે? તો કે એમાં 2 પ્રોટોન હોય એટલે 4 2 He. 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન એટલે દળાંક 4, એટલે એનું લખાય ક્રમાંકમાં 2 દળાંકમાં 4, બરાબર છે. એવી રીતના લખવાની પ્રક્રિયા છે. એમ ઇલેક્ટ્રોનને રજૂ કરવાની સમીકરણમાં આ રીત છે, યાદ રાખજો. 0 -1 E આ ઇલેક્ટ્રોનનો સિમ્બોલ છે. ઇલેક્ટ્રોનના સિમ્બોલ 3 છે. ફિઝિક્સમાં ઇલેક્ટ્રોનના 3 સિમ્બોલ પ્રચલિત છે. એક બીટા માઇનસ અને એક E માઇનસ. આમ લખું તો પણ ઇલેક્ટ્રોન જ થાય, આમ લખું એ પણ ઇલેક્ટ્રોન, આમ લખું એ પણ ઇલેક્ટ્રોન. ઓકે, તો ઇલેક્ટ્રોનના આટલા સિમ્બોલ છે, તો એમાંનો આ એક સિમ્બોલ અહીં લખેલો છે. આ કોનો સિમ્બોલ લખ્યો છે? ઇલેક્ટ્રોન. તો હવે જુઓ, હવે નિયમ એવો છે કે બંને બાજુ જે છે ને, બંને બાજુ ક્રમાંક અને દળાંકનો સરવાળો સરખો આવવો જોઈએ. અહીંયા ક્રમાંક કેટલો છે? Z. તો આ જે જનિત ન્યુક્લિયસ બને અહીંયા જે Y, બરાબર, એમાં કેટલો સરવાળો હોવો જોઈએ? તો કે આના જેટલો થવો જોઈએ. તો જો અહીં Z+1 લખું. હવે સરવાળો કરો, Z+1 -1. આ ડાબી બાજુ જેટલો આવે છે, જમણી બાજુનો દળાંક અને ક્રમાંકનો સરવાળો. ક્રમાંકનો પહેલા કરો, જમણી બાજુ ક્રમાંક Z+1 લીધો છે, પછી અહીંયા ક્રમાંક -1. આ દળ ધરાવતા કણ નથી એટલે એને ક્રમાંક દળાંક ન હોય, ખાસ મેં જે કીધું એ, બરાબર છે. એને કોઈ દળ નથી, ખાલી આંતરક્રિયા કરે છે, બરાબર છે. ઓછું દળ ધરાવતા, નહિવત, ખૂબ જ ઓછું એટલે નહિવત દળ ધરાવતા અને નહિવત આંતરક્રિયા કરતા કણ છે, એટલે એ ડાયરેક્ટ પસાર થવામાં માને દ્રવ્યમાંથી, પોતાને કોઈ એટલું બધું દળ નથી, બરાબર છે. એને સ્પિન હોય, ખાલી વિદ્યુત ભારી નથી, એને ખાલી સ્પિન હોય. તો જો અહીંયા આના વિશે હમણાં લખીએ. તો આ જે છે એ કણ, આને કોઈ દળ કે દળાંક કે ક્રમાંક ના હોય, કારણ કે આ બહુ નહિવત દળ ધરાવતા કણ છે, એટલે એમાં પ્રોટોન ન્યુટ્રોન ન હોય. જમણી બાજુ ક્રમાંકનો સરવાળો કરો, +1 -1 ગયા Z, તો જો ડાબી બાજુ Z હતા, એનો મતલબ આ બરાબર છે. એટલે નિપજ જે છે એ નિપજ ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા Z+1 થાય જો ઇલેક્ટ્રોન નીકળે તો.
બરાબર છે. સાથે ક્રમાંક જો અહીં 0 છે, અહીંયા કઈ નથી એટલે એ જ લખવો પડે. એટલે ક્રમાંક કેવો રહે અહીંયા? એનો એ જ રહે. જ્યારે દળાંક ક્રમાંક જે છે એમાં 1 નો વધારો થાય, જ્યારે દળાંક અહીંયા એ હતો તો અહીંયા પણ એનો એ જ રહે. બરાબર છે. તો આને આપણે કયું ન્યુક્લિયસ કહેશું? ફરીથી ઓલી જૂની વાત કરી દેવાની. તો આ જે ન્યુક્લિયસ છે એને આપણે આ AZ વાળા ન્યુક્લિયસને આપણે કયા નામે ઓળખશું? AZX ઇક્વલ ટુ જનક ન્યુક્લિયસ. જનક ન્યુક્લિયસ છે એમાંથી કયું બન્યું? AZ+1 દેખાણું? AZ+1 બન્યું. આ AZ+1 અને એનો નામ આપ્યું, એની સંજ્ઞા છે Y. એ કયું ન્યુક્લિયસ બન્યું? જનિત ન્યુક્લિયસ બન્યું. બરાબર છે. AZ+1Y એ જનિત ન્યુક્લિયસ છે. ચાલો, એ જનિત ન્યુક્લિયસ છે. આને શું કહેવાય? 0-1 E એટલે ઉત્સર્જાતા બીટા માઇનસ વિકિરણ, અને સાથે આ એન્ટીન્યુટ્રિનો નામનો કણ. બરાબર છે. એન્ટીન્યુટ્રિનો કણ જેનું સ્પિન જે છે આને સ્પિન જોવા મળે. સ્પિન ±1/2 હોય જ્યારે આને કોઈ દળ કે વિદ્યુતભાર ન હોય, કણ હોય અને સ્પિન હોય. બરાબર છે. પણ આને કોઈ દળ કે વિદ્યુતભાર જે છે જોવા મળતો નથી. એવો આ કણ છે જે બહુ ઓછી આંતરક્રિયા કરે એવો આ કણ છે, એટલે સાથે જ જોવા મળે. તો અહીંયા એક તમે અવલોકન એ કર્યું આ પ્રક્રિયામાં કે આ જે નિપજ જે બની, બરાબર છે, એ નિપજમાં અહીંયા એક નોંધ કરીને તમે આવું લખી શકો, ખાસ યાદ રાખવા જેવી નોંધ. બરાબર છે કે બીટા માઇનસ ક્ષય થાય ત્યારે, જ્યારે આ બીટા માઇનસ ક્ષય થાય ત્યારે તમે એક અવલોકન કર્યું આ કે આ જનક હતું, આ જનિત હતું. એમાં જો પ્રોટોનની સંખ્યા, એટલે બીટા માઇનસ ક્ષય થાય ત્યારે જનિતમાં, જનિત ન્યુક્લિયસ એટલે નિપજ જે હોય, જનિત એટલે જે બને ઈ, બરાબર છે, જે જમણી બાજુ જે તમને ન્યુક્લિયસ મળી, આ ન્યુક્લિયસ જેને બીજા શબ્દોમાં નિપજ કહેવાય, એ નિપજ ન્યુક્લિયસમાં ચાલો શું થતું જોવા મળે? નિપજ ન્યુક્લિયસમાં પરમાણુ દળાંકમાં, પેલા પરમાણુ ક્રમાંક લખીએ, પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય. પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો જ્યારે દળાંક અચળ રહે, જ્યારે દળાંક અચળ રહે અને દળાંક ન બદલે. સમજ્યા તમે? પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય પણ દળાંક કેવો રહે? એમનો એમ રહે. ઓકે. તો આ પ્રક્રિયાને તમે કયો ક્ષય કહી શકો? બીટા માઇનસ ક્ષય. ઓકે. એક ઉદાહરણ હું તમને આપું. દાખલા તરીકે આપણે ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક જે છે એ 15 લઈ લ્યો. હાલો, 15 જ છે ને? બરાબર છે. અને દળાંક અત્યારે આપણે 30 લીધેલો છે. દાખલા તરીકે આ બીટા માઇનસ નો ક્ષય કરે તો અહીંયા 16 નંબરનો ક્રમાંક ધરાવતું તત્વ બને જેનું નામ છે સલ્ફર. દળાંક એમનો એમ રહે. બરાબર છે. અને સાથે બીટા માઇનસ કણ એટલે 0-1 ની ઉત્સર્જન થાય અને એન્ટીન્યુટ્રિનો કણ પણ જોવા મળે. તો આ એક તમને એક મેં પ્રક્રિયાથી સમજાવ્યું કે આવું જોવા મળે. બરાબર છે. કહેવાનો મતલબ અહીંયા 32 લીધા હોય તો અહીંયા 32 જ રહે, પણ આ ખાસ જોવાનું છે. આમાં અહીંયા તત્વ પરમાણુ ક્રમાંક 15 ધરાવતું ફોસ્ફરસ હોય તો તરત જ ઇલેક્ટ્રોન નીકળે એટલે એક ક્રમાંક વધી જાય, એટલે કે તત્વ 16 ક્રમાંક ધરાવતું બની જાય જેનું નામ છે સલ્ફર. ક્રમાંકમાં ટૂંકમાં 1 નો વધારો કરી દેવાનો છે. ધેટ મસ્ટ બી. ઓકે. આ રીતના તમને જોવા મળે. બરાબર છે. તો આપણે અહીંયા એવું પણ કહી શકીએ આ પ્રક્રિયામાં. બરાબર છે. ચાલો, તો હું અહીંયા જે કહું છું એ મુજબ અહીંયા તમે ખાસ આ બદલી જશે. દાખલા તરીકે 32 હોય દળાંક, સપોઝ 32, તો અહીંયા નિપજમાં પણ દળાંક તો કેટલો રહેશે? 32. તે બદલે નહીં. બરાબર છે. ખાલી શું બદલે? ક્રમાંક. ઓકે. તો આ જે મેં તમને પ્રક્રિયાનું એક ઉદાહરણ આપ્યું જે બીટા માઇનસ ક્ષય બતાવે છે, અને બીટા માઇનસ એ કહેવાય. આ ઇલેક્ટ્રોન છે, આ બીટા માઇનસ. તો ખાસ આ નોંધ યાદ રાખવાની છે. ઓકે. ચાલો, હવે હું તમને બીટા પ્લસ ક્ષય સમજાવું. બીટા પ્લસ ક્ષય. તો બીટા પ્લસ ક્ષય એટલે શું? તો આ ક્ષય એટલે પોઝિટ્રોનની કિરણાવલી, અથવા તો આમાં
પોઝિટ્રોન આ પ્રકારના ક્ષયમાં વિકિરણમાં પોઝિટ્રોન નામના દળ ધરાવતા કણો એમ કહેવાય. બરાબર છે. આ પ્રકારના ક્ષયમાં ઉત્સર્જાતા વિકિરણમાં બીટા પ્લસ એટલે કે શું? આ પ્રકારના ક્ષયમાં ઉત્સર્જાતા વિકિરણમાં પોઝિટ્રોન નામના કણ, કોણ? પોઝિટ્રોન નામના કણો જોવા મળે. બરાબર છે. આ પ્રકારના ક્ષયમાં ઉત્સર્જાતું જે વિકિરણ હોય એમાં પોઝિટ્રોન નામના કણ જોવા મળે. ઓકે, હવે એનું પહેલા આપણે જનરલ સિમ્બોલથી રજૂઆત કરી દઈએ. તો ચાલો એમાં જનરલ સિમ્બોલથી રજૂઆત કરી દઈએ તો AZX. ઓકે, એમાંથી જ્યારે આ નિપજ બને ત્યારે પોઝિટ્રોનનો સિમ્બોલ આ છે, ખાસ યાદ રાખજો. 0+1 એની સાથે કયો કણ જોવા મળે? ન્યુટ્રિનો. બરાબર છે. આ પોઝિટ્રોનનો સિમ્બોલ છે. તો નિપજમાં શું થાય એ તમે શું કહેશો? તો y જે બને y. ચાલો તો અહીંયા જો દળાંક સરખો કરવો હોય છેદમાં ક્રમાંક અને અંશમાં દળાંક, તો દળાંકમાં ચિંતા નથી, ક્રમાંકમાં છે. અહીંયા z-1 લો તો જો -1 + 1 0, તો z થઈ ગયો ડાબી બાજુ જેટલો, એટલે અહીંયા z-1 જ લેવા પડે અને દળાંક એ જ લેવો પડે. તો આ રીતના તમને આખી જે પ્રોસેસ જે છે આજે મેં લખી તમને, તો આ જે પ્રક્રિયા જે થઈ એમાં તમે જોઈ શકો છો કે દળાંકમાં ક્રમાંકમાં પેલા જુઓ, ક્રમાંકમાં 1 નો અને દળાંકમાં કંઈ નહીં, એમનું એમ રહે. આમાં ક્રમાંકમાં 1 નો વધારો થાય તો જ્યારે પોઝિટ્રોન નીકળે ત્યારે ક્રમાંકમાં 1 નો શું થતો જોવા મળે? ઘટાડો. બરાબર છે. તો આ નોંધ આવું લખી શકાય ને એનું ઉદાહરણ હમણાં આપણે લઈએ છીએ. તો તમને ખાસ આટલું યાદ રહેશે પહેલા, તો તમને આ ખાસ ખબર હોવી જોઈએ. તો હવે એના વિશે લખું તો આની જેમ જ તમે લખી શકો કે આમાં આ જે છે એ જનક ન્યુક્લિયસ છે. બરાબર. આ પ્રશ્નને હું અત્યારે હવે પૂછી નાખું છું. કે બીટા ઉત્સર્જન એટલે જે આપણને જોવા મળે છે આપણે જોયું કે બીટા પ્લસ અથવા બીટા માઇનસ એવા બે કિરણો એમાં જોવા મળે. એટલે એમાં તમે આમાં હમણાં જ અભ્યાસમાં જોયું કે બીટા પ્લસ એટલે બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન કઈ રીતના એમાં જોવા મળે ઈ. હવે આ બીટા પ્લસ જોઈએ તો અહીંયા પહેલા મુદ્દા એમ લખી શકીએ કે આમાં તમે જે ડાબી બાજુથી લખેલું છે આ શું છે? આમાં પણ આ AZX એ જનક ન્યુક્લિયસ છે. ચાલો પછી બીજું આ કયું ન્યુક્લિયસ છે? તો કે એ Z-1y એ જનિત છે, એ જનિત ન્યુક્લિયસ કહેશું. ચાલો પછી આને પોઝિટ્રોન નામનો કણ 0+1 એટલે એને પોઝિટ્રોન એટલે બીટા પ્લસ કહેશું, અથવા તો બીટા પ્લસ વિકિરણ જે ઉત્સર્જન પામે. અને આ કયો કણ? પોઝિટ્રોન આરે હંમેશા ન્યુટ્રિનો નામનો કણ હોય, = ન્યુટ્રિનો. ઓકે, એ ન્યુટ્રિનો નામનો આ કણ છે. ઓકે, એ ન્યુટ્રિનો નામના કણ વિશે ફરીથી કેવું હોય તો એને દળ કે વિદ્યુતભાર ન હોય, જેને આની વાત કરું છું. દળ કે વિદ્યુતભાર ન હોય, માત્ર ±1/2 સ્પિન હોય. બરાબર. એને દળ કે વિદ્યુતભાર ન હોય, માત્ર ±1/2 એને સ્પિન હોય, ખાલી એને સ્પિન જોવા મળે, બાકી એને વિદ્યુતભાર ન હોય. ઓકે, તો આ જે તમે ઉદાહરણ લખ્યું એ બીટા પ્લસ ક્ષયનું, તો આમાં તમને શું જોવા મળ્યું? જુઓ તો અહીંયા નિપજમાં 1 નો ઘટાડો જોવા મળ્યો. તો અહીંયા નોંધમાં એમ કહી શકીએ કે બીટા માઇનસ ની જેમ આ બીટા માઇનસ છે, તો આ કયો? બીટા પ્લસ. બીટા પ્લસ ક્ષયમાં જે નિપજ ન્યુક્લિયસ જે હોય એ નિપજ ન્યુક્લિયસના જે દળાંક જે છે નિપજ ન્યુક્લિયસ ના ક્રમાંકની પહેલા વાત કરી દઈએ. Z માંથી Z-1 થયો એટલે નિપજ ન્યુક્લિયસના ક્રમાંકમાં 1 નો ઘટાડો થાય, 1 નો ઘટાડો થાય જ્યારે આ જોઈ લ્યો દળાંક, જ્યારે દળાંક બદલાય નહીં, એટલે દળાંક એનો એ જ રહે, દળાંક બદલાય નહીં. બરાબર. આ MCQ માં આપણે કામ આવશે કે બીટા પ્લસ ક્ષયમાં નિપજ ન્યુક્લિયસના ક્રમાંકમાં 1 નો ઘટાડો થયો. જો છે નિપજ જે બન્યું એ
જનિત બન્યું અને દળાંક એનો એ જ રહ્યો, દળાંકમાં કોઈ બદલાવ આવતો નથી. એક હું તમને એનું ઉદાહરણ આપું તો તમે એનું ઉદાહરણ જોશો તો તમને યાદ આવશે આપણે શું કહેવા માંગીએ છીએ. દાખલા તરીકે આપણે 1122 સોડિયમનો ક્રમાંક 11 છે આવું લઈ લઈએ, બરાબર છે. આ સોડિયમ, ઓકે. 1122 Na એટલે સોડિયમ. હવે એમાંથી બીટા પ્લસ એટલે પોઝિટ્રોન નીકળે તો અહીંયા ક્રમાંક થઈ જાય 10 ધરાવતો એટલે નિયોન બની જાય. દળાંક ન બદલે, દળાંક 22 નો 22 જ રહે અને અહીંયા બીટા પ્લસ અને સાથે આ ન્યુટ્રિનો નામનો કણ બહાર નીકળે. તો આ મેં તમને કોનું ઉદાહરણ આપ્યું? બીટા પ્લસ ક્ષયનું, ઓકે. તો મને જે પ્રશ્ન પૂછ્યો હતો કે બીટા પ્લસ ક્ષય એટલે શું એ સમજાવો, અને એમાં ન્યુક્લિયસમાંથી કિરણો જે છે એ બહાર કઈ રીતના નીકળે, હજી એ પ્રશ્ન તો મને મળ્યો જ નથી. બહાર શું કામ નીકળે એટલે તો એનું તમને કહી દઉં કે આ જે પ્રક્રિયા થાય ને છોકરાઓ, આ રૂપાંતરણની આ પ્રક્રિયકમાંથી આ નિપજ બને ને ત્યારે ફરીથી આઈન્સ્ટાઈનના નિયમ પ્રમાણે દળ ઘટે તો એ દળ તમને કયા સ્વરૂપે મળે? ઉર્જાની. ઉર્જા એટલે આ કણની બીટા માઇનસ કે બીટા પ્લસ કણની ગતિ ઉર્જા તરીકે ઉર્જા તમને પાછી મળી જાય. એટલે આ પ્રક્રિયા જ્યારે બને ત્યારે નિપજ બાજુ દળ ઘટે અને ઘટાડો તમને કણની ગતિ ઉર્જા તરીકે પ્રાપ્ત થઈ જાય, ઓકે. તો એ રીતના તમને ઉર્જા મળી જાય. હવે આ પ્રશ્નની અંદર મારે મુખ્ય તો કહેવાનો વાત રહી ગઈ. કઈ વાત? તો કે તમને પ્રશ્ન મેં એ પૂછ્યો તો આ તમે મને બીટા માઇનસ અને બીટા પ્લસ છે બહુ વ્યવસ્થિત સમજાવી દીધું, પણ એક વાત તમે મને ન કહી કે આ ઇલેક્ટ્રોન બહાર કેમ આવ્યો? આમાંથી આ નિપજમાં ઇલેક્ટ્રોન બહાર કેમ આવ્યો? કેન્દ્રમાં તો ઇલેક્ટ્રોન હતો નહીં. તો અહીંયા બરાબર છે કે નિપજમાં ક્રમાંક 1 વધે, ઇલેક્ટ્રોન બહાર આવે ત્યારે, પણ અંદર ઇલેક્ટ્રોન છે નહીં તો બહાર કેમ આવ્યો? બરાબર છે. તો હું એની વાત કરું એટલે એને એમ કહી શકાય કે બીટા ક્ષયમાં ન્યુક્લિયસમાં થતી રાસાયણિક પ્રક્રિયા અથવા તો ન્યુક્લિયસની અંદરની પ્રક્રિયા સમજાવો. પેટા પ્રશ્નમાં પૂછે, બરાબર છે. જો વધુ માર્કમાં પૂછે તો કન્ટિન્યુ લખી નાખવાનો છે, બરાબર છે. બાકી તમને પેટા પ્રશ્નમાં પૂછે તો આપણે આવી રીતના પ્રશ્ન બનાવી શકીએ. પેટા પ્રશ્ન તરીકે જો ખાલી અંદરની પ્રોસેસ પૂછે તો આપણે ટૂંકમાં આને જે રાસાયણિક પ્રક્રિયા કહેવાનું નક્કી કર્યું હતું એ અહીંયા આપણે કેવી છે તો અહીંયા હું પહેલા પ્રશ્ન લખી નાખું, બરાબર છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે તો હું આ પણ ભૂસી નાખું છું. આ નોંધ એક રાખું છું કારણ કે એ સાબિત થાય છે કે નહીં જોવું છે. બાકી બધું ઇરેઝ કરી નાખીએ, ઓકે. આ પણ તમને હવે બીટા પ્લસ થઈની પણ ખબર પડી ગઈ તો એ પણ ઇરેઝ કરી નાખો. આ નોંધ ફરીથી રાખું છું, બંને નોંધને ત્યાં લઈ લઉં છું. બીજી નોંધ તમે આવી લખી, આ પહેલી નોંધ આ ખાસ યાદ રાખવાની છે. બીજી નોંધ આવી લખી કે બીટા પ્લસ ક્ષય જે થાય ત્યારે બીટા પ્લસ ક્ષય બરાબર છે થાય ત્યારે શું જોવા મળે? થાય ત્યારે જનિત ન્યુક્લિયસના પરમાણુ જે ક્રમાંક જે હોય એ પરમાણુ ક્રમાંકમાં એકનો શું થાય? ઘટાડો. એકનો ઘટાડો થાય જ્યારે દળાંક અચળ રહે. સમીકરણ અત્યારે નથી લખતો, ખબર જ છે એટલે બરાબર છે. એવું હોય તો સમીકરણ આવું આપણે તમને જે ભણાવ્યું છે એ તમને ખબર હશે. હવે અહીંયા બીજો ક્વેશ્ચન એનો પેટા પ્રશ્ન લખીએ જે આમ તો આપણે સમજાવવાનો બાકી છે કે અંદર કેન્દ્રમાં બરાબર છે બીટા ક્ષય દરમિયાન કેન્દ્રમાં થતી બીટા ક્ષય દરમિયાન ન્યુક્લિયસમાં થતી પ્રક્રિયાની સમજૂતી આપો. એટલે ન્યુક્લિયસમાં એવી કઈ પ્રક્રિયા થાય કે જેથી આ ઇલેક્ટ્રોન બહાર આવે, અથવા તો ચલો પ્રશ્ન લખ્યો તો એ ન્યુક્લિયસમાં બીટા કણ ન હોવા છતાં પણ તેનું ઉત્સર્જન કઈ રીતના થાય છે? ન્યુક્લિયસમાં બીટા કણ
ન હોવા છતાં એટલે ક્યાંથી આવ્યા? અંદર છે નહીં તો ઉત્સર્જન કેમ થાય? અંદર હોય તો ઉત્સર્જન થાય ને. બીટા કણ ન હોવા છતાં કઈ રીતે ઉત્સર્જિત થાય? તો જો એનું હું તમને કારણ ભણાવું. ઓલો આપણે બીટા ક્ષયનો આખો મુદ્દો જોઈ ગયા કે બીટા ક્ષય એટલે શું. તો બીટા ક્ષયમાં તમને બધી ખબર પડી ગઈ કે બે કણ હોય, એની સાથે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો બહાર આવે. બીટા માઇનસ જ્યારે બહાર નીકળે ત્યારે પ્રક્રિયાને આપણે સિમ્પલ રીતના નિયમ પ્રમાણે મૂકી તો નિપજ બાજુ અહીંયા એકનો વધારો કરવો પડતો હતો અને પછી આપણે વાક્ય લખી નાખ્યું કે બીટા માઇનસ બહાર આવે ત્યારે ક્રમાંકમાં એકનો વધારો થાય, દળાંક એમનો એમ રહે. એ રીતના બીટા પ્લસની પ્રક્રિયા જોઈ તો બે બાજુ z ને સરખાવ્યા તો z સરખાવવા માટે અહીંયા એકનો ઘટાડો કરવો પડ્યો એટલે આપણે એવું લખ્યું કે એકનો ઘટાડો થાય. હવે જ પ્રક્રિયાને આ બીજી રીત જોવાની છે અલ્ટિમેટલી, અને આમેય જોવાય. જો કઈ રીતના એમાં હું તમને સૌથી પહેલા અહીંયા જે સમજાવ્યું હતું બીટા માઇનસ ક્ષય સમજાવ. બીટા માઇનસ ક્ષય એની અંદર શું થાય? રાસાયણિક પ્રક્રિયા. બીટા માઇનસ ક્ષય માટે ન્યુક્લિયસમાં થતી પ્રક્રિયા. ન્યુક્લિયસમાં શું થાય? ન્યુક્લિયસની પ્રક્રિયા બરાબર છે. એને બહાર કાઢવા માટે ન્યુક્લિયસે કેટલી તસદી લેવી પડે એ તમારે જોવાનું છે. તો જો એ કેટલી તસદી લે છે. તો ન્યુક્લિયસ જે છે અહીંયા ડાબી બાજુ કેન્દ્રમાં ન્યુટ્રોન નામનો કણ હોય. આ ન્યુટ્રોન નામનો કણ છે કેન્દ્રમાં. ઓકે, એ ન્યુટ્રોન નામનો જે કણ છે કેન્દ્રનો, એ ન્યુટ્રોન નામનો કણ બે સ્વરૂપે રૂપાંતરણ થઈ જાય. બે કણમાં રૂપાંતરણ થઈ જાય. કયા બે કણ? ન્યુટ્રોન નામનો કણનું બે કણ એટલે કયા કણ? તો તમારે રાસાયણિક જે રીતના તમે કેમિસ્ટ્રીમાં યાદ રાખો છો કે બંને બાજુ વીજભાર સરખા થવા જોઈએ, તો અહીંયા બંને બાજુ વીજભાર સરખા થવા જોઈએ એવી રીતના કણ બનાવવાનો. તો જો ન્યુટ્રોનમાંથી પહેલા અહીંયા પ્રોટોન નામનો કણ બનાવી નાખવાનો, કારણ કે અહીંયા જે હોય ને ડાબી બાજુ એની સામેની બાજુ ન્યુક્લિયસનો એક કણ બને. પ્રોટોન હોય તો ન્યુટ્રોન બને. અહીંયા કોણ છે અત્યારે? ન્યુટ્રોન. તો પ્રોટોન બને. બે બાજુ વીજભાર સરખો કરવો હોય તો આ પ્રોટોન એટલે ધન વીજભાર, અહીંયા તટસ્થ. તો અહીંયા સામે કયો કણ બનાવવો પડે તો વીજભાર સરખો થાય? તો ઇલેક્ટ્રોન બનાવવો પડે. એટલે બીટા માઇનસ અને એની સાથે ન્યુટ્રિનો તો બહાર નીકળે જ વીજભાર વગરનો કણ, સોરી એન્ટી ન્યુટ્રિનો. તો આ પ્રક્રિયા છે ને એ કેન્દ્રમાં થાય. ક્યારે થાય? જો ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા વધુ હોય, બરાબર, અસ્થાયી ન્યુક્લિયસમાં, તો એ ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થઈ જાય અને સાથે સાથે બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો નામનો કણ બને. આ પ્રક્રિયામાં દળનો ઘટાડો થાય એટલે એ દળના ઘટાડાને સમતુલ્ય ઊર્જા આ કણની ગતિ ઊર્જા સ્વરૂપે મળે અને આ કણ ગતિ કરતા બહાર આવે. એટલે આ રીતના કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે, બાકી અંદર ઇલેક્ટ્રોન હોય નહીં. તેમ કહી શકું કે ન્યુક્લિયસમાં જે કેન્દ્ર જે છે ન્યુક્લિયસમાં આ કયો કોણ છે? ન્યુટ્રોન. ન્યુક્લિયસમાં અસ્થાયી જે હોય, અસ્થાયી ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા વધુ હોય તો ન્યુટ્રોનની સંખ્યા, આખી પ્રક્રિયા તમને આ ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય. ન્યુક્લિયસની અંદર જ થાય, તમે ન કરી શકો. બરાબર છે. ન્યુટ્રોન નામનું કોણ છે એ અસ્થાયી ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા વધુ હોય તો પાછી પ્રક્રિયા કઈ રીતના? એનું પ્રોટોન બને. બે બાજુ વીજભાર સરખો કરવો હોય તો અહીંયા તટસ્થ છે તો આ ધન અને ઋણ એટલે 0 થઈ જાય તો ડાબી બાજુ જેવો થાય તો ફરજિયાત કોને બનાવવો પડે? ઇલેક્ટ્રોન. બીજો કોઈ કણ શક્ય જ નથી, કારણ કે આ પ્રોટોન છે. પ્રોટોન છે તો અહીંયા સામે વીજભારને સરખો કરવા માટે બીજા કણની કોઈ જે છે એ અહીંયા પુષ્ટિ મળે જ નહીં. વીજભાર તટસ્થ કરવા, બે બાજુ સરખો કરવા, ઇલેક્ટ્રોન જ લેવો પડે. એટલે લખ્યું કે અસ્થાયી ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા વધુ હોય તો તેનું પ્રોટોન અને ઇલેક્ટ્રોન તથા ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનો કણમાં રૂપાંતરણ થાય અને પ્રક્રિયામાં મળતી ઊર્જા આ બંને કણ એટલે કે બીટા માઇનસ અને એન્ટી ન્યુટ્રિનોની ગતિ ઊર્જા સ્વરૂપે મળે. એટલે જે પ્રક્રિયા જે અંદર ને અંદર થઈ એમાં હવે જુઓ પ્રક્રિયા જુઓ, રાસાયણિક પ્રક્રિયા મુજબ ન્યુટ્રોનનો નાશ થઈ ગયો, ન્યુટ્રોનનો ક્ષય થઈ ગયો. ન્યુટ્રોનની જગ્યાએ કયો કોણ બન્યો? ન્યુટ્રોનની જગ્યાએ પ્રોટોન નામનો કોણ બન્યો? તો જો કેન્દ્રમાં ન્યુટ્રોનનો નાશ થાય, પ્રોટોન બને તો પ્રોટોન એટલે પરમાણુ ક્રમાંક, તો ક્રમાંક 1 વધે. તો જો લખ્યું હતું બીટા માઇનસ થાય ત્યારે ન્યુક્લિયસમાં, નિપજ ન્યુક્લિયસમાં પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય. શું કામ? કારણ કે પ્રોટોન બને અંદર. બરાબર છે. પણ ન્યુટ્રોન મરી ગયો, પ્રોટોન બન્યો એટલે બેયનો સરવાળો જેને દળાંક કહેવાય તો અંકબંધ જ રહ્યો. તો જો લખ્યું છે પરંતુ દળાંક અચળ
કારણ કે ન્યુટ્રોન સામે પ્રોટોન બન્યો, આ તો બહાર નીકળી ગયો, એટલે કેન્દ્રમાં ઇલેક્ટ્રોન ન હોય તોય આ રીતના અંદર પ્રક્રિયાથી ઇલેક્ટ્રોનનું રૂપાંતરણ ન્યુટ્રોનમાંથી થાય છે અને ઇલેક્ટ્રોન બહાર આવે છે. એટલે ઓમ ન હોય તમે કીધું તો એમ કે ઇલેક્ટ્રોન અંદર ન હોય તો કઈ રીતના આવ્યો, એ આ પ્રક્રિયા. ઓકે, ચાલો બીજી પ્રક્રિયાની વાત કરીએ. હવે પોઝિટ્રોન કઈ રીતના આવે? બીટા પ્લસ ક્ષય માટે ન્યુક્લિયસ પ્રક્રિયા, ન્યુક્લિયસ પ્રક્રિયા એટલે બીટા પ્લસ ક્ષય માટે જે છે એ ન્યુક્લિયસમાં કઈ પ્રક્રિયા થાય? તો જુઓ, એમાં પ્રોટોન જે હોય ને, પ્રોટોન એનું પેલા રૂપાંતરણ કરવું તો ન્યુટ્રોનમાં કરી જ નાખવાનું. હવે અહીંયા ધન છે, સામે ધન હોવો જોઈએ બે બાજુ વીજભાર સરખો કરવા માટે, તો ધન વીજભાર ધરાવતો કોણ? પોઝિટ્રોન. પોઝિટ્રોનનું દળ ઇલેક્ટ્રોન જેટલું, વીજભાર પ્રોટોન જેટલો, એટલે એને ઇલેક્ટ્રોનનો પ્રતિકણ કહેવાય. કારણ કે વીજભાર એનાથી ઊંધો, દળ એના જેટલું, એટલે પોઝિટ્રોનનું દળ ઇલેક્ટ્રોન જેટલું પણ વીજભાર પ્રોટોન જેટલો, એટલે આ પોઝિટ્રોન. અને સાથે કયો કણ બહાર આવે? સિમ્પલ, એની સાથે કયો કણ બહાર આવે? ન્યુટ્રિનો. તો આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયા તમે જુઓ તો અસ્થાયી ન્યુક્લિયસમાં ખાલી પ્રોટોન વધુ હોય. જો પ્રોટોન ને ન્યુટ્રોન બે વધુ હોય તો આલ્ફા કણ બહાર કાઢવાની ક્યાં મનાઈ છે? નથી ને. પણ ખાલી પ્રોટોન કે ન્યુટ્રોન જ એકાદા વધુ હોય તો એકાદા એક પ્રોટોન ને ન્યુટ્રોન ને બહાર કાઢવાની રીત નથી, અને આ રીતના ક્ષય કરવો પડે. તો અસ્થાયી ન્યુક્લિયસમાં પ્રોટોન વધુ હોય તો બરાબર છે, પ્રોટોન વધુ હોય તો તેનું ન્યુટ્રોન અને પોઝિટ્રોનમાં રૂપાંતરણ થાય. જો એ પ્રોટોન વધુ હોય તો એનું પોઝિટ્રોનમાં ન્યુટ્રોન અને પોઝિટ્રોન તથા એન્ટી ન્યુટ્રિનો કોણ બને? ન્યુટ્રિનો. પોઝિટ્રોન અને ન્યુટ્રિનો તેનું ન્યુટ્રોન અને પોઝિટ્રોન તથા ન્યુટ્રિનો કણમાં રૂપાંતરણ થાય. બરાબર છે, કણમાં રૂપાંતરણ થાય. બરાબર. અને એ પ્રક્રિયામાં જે ઉર્જા મળે, આમાં દળ જે ઘટન જે ઉર્જા મળે એ આની ગતિ ઉર્જા તરીકે મળે. તો જુઓ, તમે જે કહેતા હતા ને કે પોઝિટ્રોન બહાર નીકળે તો ક્રમાંકમાં એકનો ઘટાડો થાય. કેમ? કારણ કે જો પ્રોટોનમાંથી ન્યુટ્રોન બને. હવે પ્રોટોન તો એક ઘટ્યો ને, પોઝિટ્રોન બનાવવા માટે પ્રોટોનનો તો ક્ષય થઈ જ ગયો, તો એક પ્રોટોન ઘટી ગયો, એટલે ક્યાં લખ્યું હતું ક્રમાંકમાં એકનો ઘટાડો થાય. પણ પ્રોટોનનો ક્ષય થયો, સામે ન્યુટ્રોન બન્યો, એટલે દળાંકને કઈ ન થાય, એટલે ક્યાં લખ્યું છે ત્યારે દળાંક અચળ રહે. એટલે આ ખાસ નોંધ યાદ રાખજો. આ અંદર થતી રાસાયણિક અંદર થતી ન્યુક્લિયર પ્રક્રિયા કઈ રીતને યાદ રાખવાની? બંને બાજુ વીજભાર સરખા થાય. અને ખાસ આ પ્રક્રિયા માત્ર ન્યુક્લિયસમાં જ શક્ય છે. એટલે ન્યુક્લિયસ જ આવી રીતના રૂપાંતરણ કરી શકે, આપણે નહીં. બરાબર છે, આ પ્રક્રિયા માત્ર ન્યુક્લિયસમાં જ શક્ય છે. એટલે તમે તમારી જાતે આ પ્રક્રિયા ન કરી શકો, આ ન્યુક્લિયસમાં જ આ પ્રક્રિયા શક્ય છે, રાસાયણિક પ્રક્રિયા. અને આ જે નોંધ આપણે અગાઉના પ્રશ્નની તારવેલી હતી અહીંયા આપણે ફૂલફિલ થઈ, સફળ થઈ. તો આપણો આ પેટા પ્રશ્ન અહીંયા આવી રીતના પૂછે કે બીટા ક્ષયમાં ન્યુક્લિયસમાં થતી પ્રક્રિયા સમજાવો. તો બીટા માઇનસમાં આ રીતના થાય અને બીટા પ્લસમાં આ રીતના, ટૂંકમાં ક્રમાંક કઈ રીતના વધે છે અને કોનો ક્ષય થાય છે. અંદર છે નહીં કણ તો કઈ રીતના આવી ગયા? તો એ આ રીતના. અંદર ન્યુટ્રોનની સંખ્યા વધુ હોય તો એક ન્યુટ્રોન બહાર ન નીકળી શકે, કારણ કે એનું દળ વધુ હોય તો ઉર્જા ક્યાંથી લાવવી? તેનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય. સાથે બીટા માઇનસ કણ બને અને એન્ટી ન્યુટ્રિનો બને અને ઇલેક્ટ્રોન બહાર નીકળે અને પ્રોટોન બન્યો, એટલે જ ક્રમાંકમાં એકનો વધારો થાય. પણ ન્યુટ્રોન મરી ગયો એટલે દળાંક એમનો એમ. ઓકે, ચાલો. તો આ બીજો ક્ષય હતો જે આપણે સંપૂર્ણ પૂરો કર્યો, જેનું નામ હતું બીટા ક્ષય. બરાબર. રાસાયણિક પ્રક્રિયા પણ આપણે એની ભણી ગયા. ઓકે, તો આ બીટા ક્ષયની કહાની પૂરી. હવે આપણે વાત કરવી છે ગેમા ક્ષય કોને કહેવાય. ઓકે, ગેમા ક્ષય વિશે આપણે ભણવા માંગીએ છીએ. ચાલો, તો ગેમા ક્ષયની આપણે ચર્ચા કરી લઈએ. તો ગેમા ક્ષયમાં આપણને શું જોવા મળે? એટલે હવે આપણે ગેમા ક્ષયની સમજૂતી આપવાની છે. આલ્ફા બીટા ક્ષયની તો આપણે આપી દીધી. ઓકે, હવે ગેમા ક્ષયની. ચાલો, તો હવે ગેમા ક્ષયની વાત કરું તમારી સાથે.
ક્વેશ્ચન ગેમાક્ષય યોગ્ય ઉદાહરણથી સમજાવો. ગેમાક્ષય યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. ચાલો હવે પેલા તો ગેમાક્ષય એટલે શું? તો ગેમાક્ષય એટલે માત્ર ઉર્જા ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ. એ દ્રવ્ય કણ નથી એટલે એમાં કોઈ દળ ધરાવતા કણ ન હોય. તો ન્યુક્લિયસ માંથી આવું વિકિરણ કેમ બહાર આવે? દળ વગરનું કોઈ કણ અંદર ન હોય એવું. આની અગાઉ તમે જે બે જોયું આલ્ફા અને બીટા, એમાં આલ્ફામાં જો દળ ધરાવતું કણ હતા, એમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. બીટામાં પણ હતા અંદરથી દળ ધરાવતા કણ. ગેમામાં ન હોય. શું કામ જોઈએ તો પેલા લખી નાખીએ કે ગેમાક્ષયમાં ઉર્જા ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉર્જા ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય છે. એટલે કે તેમાં અથવા તો તે વિકિરણમાં દળ ધરાવતા કોઈ કણની હાજરી મળતી નથી. અથવા તો બીજા શબ્દોમાં આ દ્રવ્ય વિકિરણ નથી. બરાબર છે, આ દ્રવ્ય વિકિરણ નથી. હવે પ્રશ્ન એ છે કે આ વિકિરણ તો બહાર શું કામ કાઢે? આ વિકિરણ બહાર કાઢવાનું કારણ શું? બરાબર, તો એનું કારણ શું છે કે જે આપણું ન્યુક્લિયસ હોય ને, ન્યુક્લિયસ વિચારજો બરાબર. હું અહીંયા એની સાથે આકૃતિ દોરીને પણ તમને સમજાવું. સોરી, જો આ એક ઉદાહરણ જો. દાખલા તરીકે આ આપણું ન્યુક્લિયસ છે 6027 કોબાલ્ટ. એને બીટા માઇનસ વિકિરણનું ઉત્સર્જન કર્યું. કયા વિકિરણ બહાર કાઢ્યા? બીટા માઇનસ. કોઈ પણ ન્યુક્લિયસ આલ્ફા કે બીટા વિકિરણનું ઉત્સર્જન કરે ને એટલે પછી ઉત્તેજિત હોય. ઉત્તેજિત હોય એટલે એની અંદર ઉર્જા બહુ હોય એટલે એને ઉર્જા શું કરવી પડે? બહાર કાઢવી પડે. અને ઉર્જા જ ખાલી બહાર કાઢવી છે, અંદર કોણ નથી નડતા, પ્રોટોન કે ન્યુટ્રોન નથી નડતા, અંદર ઉર્જા વધુ છે. અને ઉર્જા જ્યારે વધુ હોય ને ત્યારે આ કિરણો બહાર કાઢે. એટલે કહેવાનો મારો મતલબ શું છે? દાખલા તરીકે આ AZX માંથી AZ બરાબર છે X વત્તા ગેમા. હું આ કહેવા શું માંગુ છું? આ વાત ઉપરથી તમને શું લાગે છે હું શું કહેવા માંગુ છું? ચાલો, તો અહીંયા હું શું કહેવા માંગુ છું કે આ ન્યુક્લિયસ જે છે ને આ ઉત્તેજિત અવસ્થામાં હોય. આ ઉત્તેજિત અવસ્થા. અને જે બની ગયું ને આ ન્યુક્લિયસ આ ધરા અવસ્થામાં હોય. એટલે સાથે કયું કિરણ બહાર કાઢ્યું? ગેમા. એટલે હું કહેવા એમ માંગુ છું કે ગેમા જ્યારે ક્ષય થાય, ગેમા વિકિરણ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. ગેમા વિકિરણનો ક્ષય થાય ત્યારે જુઓ તો તમે, ક્ષય થાય ત્યારે આ ઉત્તેજિત હતું, પણ જો દળાંક કે ક્રમાંક બદલાણો ન બદલાણો, કારણ કે એમાં દળ ધરાવતા કણ બહાર ના નીકળે. એટલે ગેમા વિકિરણનો ક્ષય થાય ત્યારે જનિતમાં અથવા તો નિપજ ન્યુક્લિયસના દળાંક કે ક્રમાંકમાં, નિપજ ન્યુક્લિયસના દળાંક કે ક્રમાંકમાં, આનો દળાંક કે આ ક્રમાંક A કે Z, આ દળાંક જુઓ A અને ક્રમાંક જુઓ Z, એમનો એમ દળાંક કે ક્રમાંકમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે તમે જો એનો દળાંક ને ક્રમાંક એમનો એમ દેખાય છે. બરાબર છે, પરંતુ આ સમીકરણમાં જો ડાબી બાજુનું ન્યુક્લિયસ ઉત્તેજિત ન્યુક્લિયસ છે, જ્યારે જમણી બાજુનું આ જે ન્યુક્લિયસ આ બની ગયું એને ઉર્જા બહાર કાઢી નાખી. બરાબર છે, જ્યારે જમણી બાજુનું ન્યુક્લિયસ ધરા અવસ્થામાં છે. એટલે કે હું શું કહેવા માંગુ છું કે આ પ્રક્રિયા છે આ જે પ્રક્રિયા છે એમાં દળાંક ક્રમાંક ના બદલે પણ ન્યુક્લિયસ ઉત્તેજિત હોય. શું કામ ઉત્તેજિત હોય અને ગેમા જ કેમ બહાર કાઢે એની વાત કરું તો તમે પરમાણુના ઉર્જા સ્તરો આપણે ભણી ગયા. બરાબર છે. પહેલા તો હતી કે
આ જે આલ્ફા કે બીટા વિકિરણના ઉત્સર્જન બાદ જે ન્યુક્લિયસ જે આપણું હોય ને એ ઉત્તેજિત થઈ ગયું હોય. જેમ આને બીટાનું ઉત્સર્જન કર્યું, જ્યાં ન્યુક્લિયસ બને છે ઉત્તેજિત હોય. ઉત્તેજિત એટલે એમાં બહુ ઉર્જા હોય. આલ્ફા કે બીટા વિકિરણ ઉત્સર્જન બાદ નિપજ ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોય, એટલે બહુ ઉત્તેજિત હોય. નિપજ ન્યુક્લિયસ ઉત્તેજિત હોય અને પછી શું કરવું પડે? ઉત્તેજિત અવસ્થામાં હોય તેથી તેને ઉર્જાનું ઉત્સર્જન કરી અને ધરા અવસ્થામાં આવવું હોય. ઉર્જાનું ઉત્સર્જન કરીને ધરા અવસ્થામાં આવવાનું હોય અને એ ત્યારે શું કરે? ત્યારે ગેમા કિરણનું ઉત્સર્જન કરે. ત્યારે ગેમા વિકિરણનું ઉત્સર્જન કરે. ત્યારે ધરા અવસ્થામાં આવવા માંગતો હોય ને ઉર્જાનું ઉત્સર્જન કરીને, ત્યારે ગેમા વિકિરણનું ઉત્સર્જન કરે. બરાબર છે? ગેમા ક્યારે બહાર કાઢે? જ્યારે એ આલ્ફા કે બીટા ક્ષય થઈ જાય એનામાંથી, પછી બહુ ઉત્તેજિત હોય. દાખલા તરીકે આપણો આ ન્યુક્લિયસ બીટા ક્ષય કર્યો, આ ઉત્તેજિત અવસ્થામાં છે. બરાબર? પછી જે ફરી પાછો થોડીક નીચેની અવસ્થામાં આવે વિકિરણ, કેટલી ઉર્જાનું બહાર કાઢીને? તો કે 1.17 MeV. ફરીથી હજી જે છે એ હજી ઉર્જા બહાર કાઢે, હજી 1.33 MeV બહાર કાઢે અને પછી જે છે ને આ ફાઇનલી આ નિકલ નામનું ન્યુક્લિયસ તમને મળે. આ રીતે આ નિકલમાં અહીંયાથી આ બીટા માઇનસ થઈ ગયેલા, અહીંયા નિકલ બની ગયું. જો બીટા માઇનસ એટલે ક્રમાંકમાં એકનો વધારો, પણ દળાંક એમ ના એમ આ નિકલ મળી ગયું હતું. પણ આ રીતના બે તબક્કામાંથી આ ગેમા કિરણ પેલું અને આ બીજું આમ બહાર કાઢવું પડે. તો ગેમા જ કેમ? તો એનું કારણ છે કે જે રીતના પરમાણુ જે હોય ને, પરમાણુ આપણે ચેપ્ટર ભણ્યા હતા એમાં હાઇડ્રોજનના ઉર્જા સ્તર યાદ કરો તો ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમના હતા હાઇડ્રોજનની ઉર્જા. એમ ન્યુક્લિયસમાં ઉર્જા સ્તર MeV ના ક્રમના હોય. એટલે ન્યુક્લિયસે ઉર્જા કયા ક્રમની બહાર કાઢવી પડે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની સીધી. જેમ પરમાણુમાં ઉર્જા સ્તરો જે છે કયા ક્રમના હોય? પરમાણુના ઉર્જા સ્તરો, તો કે પરમાણુના ઉર્જા સ્તર EV ના ક્રમના હોય. તેમ ન્યુક્લિયસના ઉર્જા સ્તર MeV ના ક્રમના હોય. ઉર્જા સ્તર MeV ના ક્રમના એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમના હોય. અને MeV ના ક્રમના હોય એટલે શું થાય? તો આમ MeV ના ક્રમની ઉર્જા બહાર કાઢવાને અનુરૂપ વિકિરણ ગેમા છે એટલે ગેમાનું ઉત્સર્જન થાય. સમજી ગયા? એમાં ઉર્જા સ્તર MeV એટલે હાઇડ્રોજનના જેમ એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે પરમાણુમાં તો EV માં ઉર્જા બહાર કાઢે, એમ ન્યુક્લિયસમાં ઉર્જા બહાર કાઢવી હોય તો સ્તરો MeV માં ગણાય. એટલે ઉર્જા શેમાં બહાર કાઢવી પડે? MeV ના ક્રમની. અને MeV ના ક્રમની ઉર્જાને અનુરૂપ જે વિકિરણ છે ગેમા છે. તો આપણે એમ કહી શકાય કે આ MeV ના ક્રમની ઉર્જાને અનુરૂપ વિકિરણ ગેમા છે. એટલે ગેમા વિકિરણ બહાર કાઢે. તો જો અહીંયા આ શરૂઆતની અવસ્થામાં ન્યુક્લિયસ છે કોબાલ્ટ. અહીંયા ઉદાહરણમાં તમે જો મેં ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ કે 6027 કોબાલ્ટ બીટા માઇનસ નું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જન કરે એટલે ઉત્તેજિત અવસ્થામાં હોય. એટલે ઉત્તેજિત ન્યુક્લિયસ નિપજ ન્યુક્લિયસ બને. નિપજ ન્યુક્લિયસ મળે. બરાબર છે? ઉત્તેજિત નિપજ ન્યુક્લિયસ મળે જેમાં પ્રથમ 1.17 MeV અને પછી 1.33 MeV એમ બે ઉર્જા ગેમા વિકિરણ તરીકે ઉત્સર્જન કરે. અને પછી કેવું થઈ જાય? જો બે વાર ઉર્જા બહાર કાઢી, એકવાર 1.17 ને એકવાર 1.33, અને ત્યારે જે છે ને આ ધરા અવસ્થામાં રહેલું નિકલ ન્યુક્લિયસ મળે. બાકી અહીંયા નિકલ તો હતું જ આ રીતના 60 28 આ બીટા માઇનસ નો ક્ષય થઈ જાય એટલે ક્રમાંકમાં એકનો વધારો, તો 60 28 નિકલ બની ગયું. પણ આ કેવું હોય? આ અત્યારે ઉત્તેજિત હોય. આ ઉત્તેજિત ન્યુક્લિયસ છે. બરાબર છે? બીટા માઇનસ નો ક્ષય થયા પછી. અને આ રીતના આ જે છે આ ધરા અવસ્થામાં આ રીતના આવી ગયું. ધરા અવસ્થામાં આ રીતના ઉર્જા એને બહાર કાઢવી પડે. એટલે જ્યારે બીટા કે આલ્ફા
ક્ષય થાય એટલે ન્યુક્લિયસ ખૂબ ઉત્તેજિત હોય, એને કણ અંદર નથી નડતા પણ અંદર ઉર્જા નડે છે, તો એને ઉર્જા બહાર કાઢવી પડે. તો આ રીતના એમાં ઉર્જા એમઈવી ના ક્રમની જ નીકળે. તો જો એકવાર 1.17 ને એકવાર 1.33 એવા પહેલું ના બીજું એવા બે વિકિરણો 1 અને 2 એવા બે વિકિરણો ગેમા કાઢી અને ન્યુક્લિયસ તો એનું જ રહ્યું. જો દળાંક 60 ક્રમાંક 28 નિકલની ન્યુક્લિયસ એમના એમ પણ આ અનુત્તેજિત હોય, ધરા અવસ્થામાં હોય, આ ઉત્તેજિત હોય એટલે આ રીતના ઉત્સર્જન કરે અને આ ધરા અવસ્થાનું નિકલ ન્યુક્લિયસ આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા ત્રણેય ક્ષય આપણે શું કરીએ છીએ પૂરા. તો કયો ક્ષય આપણે ભણાવ્યો? ગેમા ક્ષય ઉદાહરણ આપીને સમજાવ્યું. ઉદાહરણ ઓકે. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.